નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે બેંક ઓફ બરોડામાં કઈ રીતે ખાતું ખોલવું। મિત્રો, ખાસ કરીને બેંક ઓફ બરોડામાં ખાતું ખોલવા માટે હવે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, કયા કયા પ્રૂફ જે પણ જોઈશે તે વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, આ વિડીયો અંત સુધી જોજો અને મારી ચેનલ ઉપર નવા છો તો સૌપ્રથમ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા ને આવા જાણકારી લગતા વિડીયો તમને મળી રહે। મિત્રો, બેંક ઓફ બરોડામાં ખાતું ખોલવાની રીત છે તે વિશે વાત કરીશું। તો ખાતું ખોલાવવા માટે બે રીતેથી ખાતું ખોલી શકાય છે। ખાસ કરીને એક તો બ્રાન્ચમાં જઈને તમે ઓફલાઈન ખાતું ખોલી શકો છો, ત્યાર પછી મોબાઈલથી ઓનલાઈન એટલે કે BOB વર્લ્ડ એપ્લિકેશન છે એમાંથી તમે ખાતું ખોલી શકો છો। મિત્રો, બ્રાન્ચમાં જઈને ખાતું ખોલવાની રીત વિશે આપણે વાત કરીશું। તો કયા કયા એવા દસ્તાવેજો છે જે જોઈશે તે વિશે આપણે વાત કરીશું। તો સૌપ્રથમ આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ નંબર એ ફરજિયાત જોઈશે। મિત્રો, આધાર સાથે મોબાઈલ લિંક હવે ફરજિયાત હોવો જોઈએ। ખાસ કરીને બે તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા, સરનામાનો પુરાવોમાં કોઈ પણ ચાલશે, આધાર કાર્ડ પણ ચાલશે। આ બધા ડોક્યુમેન્ટ રેડી કરીને હવે તમારે બ્રાન્ચમાં જવાનું છે। મિત્રો, આપણે સ્ટેપ બાય સ્ટેપ ખાસ કરીને સમજીએ તો નજીકની તમારે બેંક ઓફ બરોડામાં જવાનું રહેશે। ત્યાર પછી જે પણ જેના અધિકારી હોય કે મેનેજર હોય કોઈ પણ હોય તો એમાં તમારે સેવિંગ એકાઉન્ટ ઓપનિંગનું ફોર્મ તમારે માગવાનું છે। મિત્રો, આ ફોર્મમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે તમારે ખાસ કરીને ભરવાનું રહેશે। મિત્રો, ત્યાર પછી આધાર અને પાનની જે ઝેરોક્સ એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડની ઝેરોક્સ અથવા તો અને ફોટો તમારો હશે એ ખાસ કરીને તેમાં તમારે જોઈન્ટ કરવાનો રહેશે। ત્યાર પછી એ ફોર્મ તમે બેંકને આપશો તો બેંકનો જે પણ કર્મચારી હશે તે ખાસ કરીને જે તમારું એકાઉન્ટ છે KYC કરશે। મિત્રો, હવે તમારું ખાતું છે ખાસ કરીને 1 થી 2 દિવસમાં ઓપન થઈ જશે। હવે મિત્રો, ખાતું ખોલ્યા પછી હવે તમને આ વસ્તુ મળશે। મિત્રો, પહેલાં તો ATM, ખાસ કરીને ડેબિટ કાર્ડ અને પિન પણ તમને મળશે। ખાસ કરીને બેંકની તમને ચેકબુક મળશે। મિત્રો, નેટ બેન્કિંગની સુવિધા અને મોબાઈલ બેન્કિંગ તમને મળશે। હવે જે મિત્રોને ઓનલાઈન ખાતું ખોલવું હોય તે વિશે આપણે વાત કરીશું। તો ઓનલાઈન ખાતું તમારે BOB વર્લ્ડ એપ્લિકેશન દ્વારા ખોલવું જોઈએ। મિત્રો, એવા કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને સૌપ્રથમ તો સ્માર્ટફોન જે કે તમારો મોબાઈલ ફોન જોઈશે, ત્યાર પછી આધાર કાર્ડ અને પાન કાર્ડ ફરજિયાત જોઈશે મિત્રો, અને ત્યાર પછી આધાર સાથે લિંક જે મોબાઈલ નંબર છે એ તમારે ફરજિયાત જોઈશે, કારણ કે એમાં મેસેજ આવશે અને મેસેજ દ્વારા તમારે OTP દાખલ કરવાનો રહેશે। મિત્રો, સૌપ્રથમ તો પ્લે સ્ટોરમાંથી તમારી BOB વર્લ્ડ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાનું રહેશે। ત્યાર પછી જે ઓપન સેવિંગ એકાઉન્ટ ઓપ્શન હશે તે તમારે પસંદ કરવાનો રહેશે। ત્યાર પછી તમારો મોબાઈલ નંબર દાખલ કરશો, ખાસ કરીને એમાં તમારે OTP વેરિફિકેશન કરવાનું રહેશે। મિત્રો, OTP નાખશો ત્યાર પછી આધાર કાર્ડ અને પાન કાર્ડની જે પણ વિગતો હશે તે તમારે આપવાની રહેશે। ત્યાર પછી મિત્રો, હવે તમારા વિડીયો દ્વારા KYC કરવાનું રહેશે। ખાસ કરીને એ એપ્લિકેશન જે બેંક ઓફ બરોડાની ટીમ છે એ ખાસ કરીને ચકાસણી કરશે કે આ વ્યક્તિ તમે જ છો, એમના માટે વિડીયો KYC થશે। ખાતું થોડાક ક્ષણોમાં એટલે કે થોડાક કલાકોમાં તમારું ખાતું એક્ટિવ થઈ જશે। મિત્રો, પછી તમે ATM કાર્ડ અને ચેકબુક તમે ઓર્ડર કરી શકો છો। મિત્રો, આપણે ખાતાના પ્રકાર વિશે વાત કરીશું। તો સૌપ્રથમ જે રેગ્યુલર જે લોકો ખોલાવે છે તે સેવિંગ એકાઉન્ટ, ખાસ કરીને જે રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ આવે છે તે ઝીરો બેલેન્સ એકાઉન્ટ, મિત્રો સેલેરી એકાઉન્ટ, સિનિયર સિટીઝન એકાઉન્ટ અને ખાસ કરીને સ્ટુડન્ટ એકાઉન્ટ। મિત્રો, આમાંથી તમારે કોઈ પણ તમે એકાઉન્ટ ખોલી શકો છો, જે તમને અનુકૂળ લાગે તે એકાઉન્ટ તમે ખોલી શકો છો। મિત્રો, વધારે માહિતી તમને બ્રાન્ચ તરફથી મળી જશે। આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલ લાઇક કરો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો।